સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. Welcome friends, myself Dr. Rushikesh Mehta, Principal Sir Elisha Law College. Welcome you all, and first of all congratulations to all of you for having successfully passed the previous semester. Friends, today the subject which we are going to discuss is administrative law, વહીવટી કાયદો. Under the administrative law, before we discuss the concerned chapter, let us understand what is the meaning of administrative law. Very simple meaning, which is law relating to administration, that is called administrative law. Professor Wade has defined administrative law as the law controlling governmental power. સરકારી સત્તાને નિયંત્રિત કરતો કાયદો એટલે વહીવટી કાયદો. Whereas Justice C.K. Thakkar has defined administrative law as a branch of constitutional law deals with governmental power. બંધારણીય કાયદાનો એક ભાગ જ છે વહીવટી કાયદો, તેમ જસ્ટિસ C.K. ઠક્કર સાહેબે તેમની બુકમાં વર્ણવેલ છે, લખેલ છે. તો મિત્રો આપણે સમજીએ કે કઈ રીતનો વહીવટી કાયદો છે અને શું માળખું છે. તો એમાં આજના વિષયમાં આપણું છે કે જ્યુડિશિયલ રિવ્યૂ ઓફ એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ક્રિશન. શબ્દ જરા પેચીદો અટપટો લાગે છે. આપણે આ આખા શબ્દને ટુકડા પાડી અને સમજીએ તો સૌથી પહેલાં તો ઇટ ઇઝ વેરી પ્રિસાઇઝ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ જ્યુડિશિયલ રિવ્યૂ ઓફ એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ક્રિશન. સો એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ક્રિશન, what do you mean by administrative discretion? When an ascertainment of fact is legitimately left to the discretion of administration, then it is called administrative discretion. Ascertainment of fact is legitimately left to the discretion of the administrative determination. વહીવટી અધિકારીઓના ઉપર જ કોઈ એક હકીકતની ચકાસણી એ છોડવામાં આવેલી હોય, એમણે જ નિર્ણય કરવાનો હોય, તો આ બાબતને એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ક્રિશન એટલે કે વિવેકાધીન સત્તા કહી શકાય. સો હિયર ડિસિઝન ઇઝ નોટ ટેકન ઓનલી ઓન ધ બેસિસ ઓફ ધ એવિડન્સ, બટ ઇટ હેઝ ટુ બી ઇન એકોર્ડન્સ વિથ ધ પોલિસી, ઇન એક્સરસાઇઝ ઓફ ડિસ્ક્રિશનરી પાવર્સ કન્ફર્ડ ટુ દેટ ઓથોરિટી. બંનેનો સમન્વય અહીંયા છે. એટલે કે કોઈ પણ કેસ જો કોઈ વહીવટી અધિકારી પાસે આવેલો હોય તો એ કેસને બાય હિયરિંગ બોથ ધ સાઇડ્સ ધ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર નીડ નોટ હેવ ટુ ડિસાઇડ, મોર પર્ટિક્યુલરલી વેન અ કેસ ઇઝ ઇન્વોલ્વડ વિથ એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ક્રિશન. વિવેકાધીન સત્તા અન્વયે જે કોઈ વહીવટી અધિકારીને કંઈ નિર્ણય લેવાનો છે એ નિર્ણય એણે પોતે બે પક્ષકારોને સાંભળીને નથી લેવાનો, પણ બે પક્ષકારોને સાંભળ્યા ઉપરાંત જે તે કાયદાની નીતિ વિષયક બાબત છે તેને ધ્યાનમાં રાખવાનું છે. આ નીતિ વિષયક બાબત સાથે વહીવટી અધિકારીએ શું કરવાનું રહે છે કે પોતાની વિવેક બુદ્ધિ વાપરવાની રહે છે. તો એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ક્રિશન કે વિવેકાધીન સત્તા એ ત્રણ બાબતનો સમન્વય છે. કઈ ત્રણ બાબતો? સૌથી પહેલી તો ટુ હિયર બોથ ધ સાઇડ્સ કન્સર્ન, બંને પક્ષકારોને સાંભળી. સેકન્ડ ઇઝ to apply the policy of any legislation laid down in the dispute. જે કોઈ કાયદાની નીતિ હોય એ અન્વયે અધિકારીએ નિર્ણય લેવાનો છે તો તે નીતિનો ધ્યાનમાં રાખવાની. એન્ડ થર્ડ આસ્પેક્ટ ઇઝ દેટ હી હેઝ ટુ એપ્લાય હિઝ ડિસ્ક્રિશનરી પાવર્સ. પોતાની વિવેક બુદ્ધિ વાપરવાની છે. આ ત્રણેયનો સમન્વય થઈને જ્યારે નિર્ણય લેવાનો આવે છે ત્યારે આ નિર્ણયને એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ક્રિશનથી અથવા તો વિવેકાધીન સત્તા અન્વયે કોઈ પણ વહીવટી અધિકારીએ લીધેલો નિર્ણય કહી શકાય. હવે વિવેકાધીન સત્તા એટલે શું વધારે ડિટેલમાં આપણે ઉદાહરણો સાથે સમજીએ તો વધારે અસરકારક રીતે સમજી શકીશું. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો એક્વિઝિશન ઓફ લેન્ડ. એક્વિઝિશન ઓફ લેન્ડ, હુઝ લેન્ડ ઇઝ ટુ બી એક્વાયર્ડ અંડર ધ લેન્ડ એક્વિઝિશન એક્ટ, વિચ લેન્ડ ઇઝ સુટેબલ ફોર એની પબ્લિક પર્પઝ, why others land is not being acquired, only the concerned person's land is to be acquired. So all these things are considered to be matter having administrative discretion. જમીન સંપાદન ધારો. જમીન સંપાદન ધારા અન્વયે
જે કોઈ જમીન સંપાદિત કરવામાં આવે છે તે કઈ વ્યક્તિની જમીન, કેટલી જમીન, કયા જાહેર હેતુ માટે સંપાદિત કરવી, આ બધા બાબતે માત્ર અને માત્ર વહીવટી અધિકારીનો જ નિર્ણય આખરી રહેશે, શિરોમાન્ય રહેશે, કારણ કે આ નિર્ણય વિવેકાધીન સત્તા અન્વયે લેવાયેલો નિર્ણય છે. તો અહીં કોઈ વ્યક્તિ એમ નહીં કહી શકે કે મારી જમીન શા માટે લેવામાં આવે છે, બીજા વ્યક્તિની 100 એકર જેટલી જમીન છે એમાંથી 1 એકર લેવામાં આવે તો એને કંઈ વધારે તકલીફ થાય એવું નથી, પણ મારી તો 2 એકર જમીનમાંની અડધોઅડધ 1 એકર જમીન જતી રહે છે. તો આ વહીવટી અધિકારીએ શા માટે આવો નિર્ણય કર્યો, શા માટે મારી જ જમીનને ભોગ બનાવ્યો? તો આવી દલીલ ક્યાંય ચાલી નહીં શકે, કારણ જમીન સંપાદનની બાબત એમાં નિર્ણય લેવાનો સક્ષમ અધિકારી, સ્પેશિયલ લેન્ડ એક્વિઝિશન ઓફિસર અથવા તો કલેક્ટર, એણે પોતાની વિવેકાધીન સત્તા અન્વયે, કાયદા અન્વયે, આપેલી સત્તા અન્વયે અને પોતાની વિવેક બુદ્ધિ વાપરી અને પછી નિર્ણય લેવાનો હોય છે. આ જ રીતે અલગ અલગ ઉદાહરણ આપણે જોઈ શકીએ કે ટ્રાન્સફર ઇન એની ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ. Transfer is considered to be a part and parcel of the service. So, if any person is being transferred, he cannot raise an objection that why I am being transferred, why others are not being transferred. બીજા કોઈની બદલી નથી થતી, કેમ મારી જ બદલી થાય છે? આ રીતનું કોઈ જાતની દલીલ કરી શકાય નહીં, કારણ કે આ પણ વિવેકાધીન સત્તા અન્વયે લેવાયેલો નિર્ણય છે કે કઈ વ્યક્તિની ક્યાં આગળ વધારે જરૂર છે, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે, એ પ્રમાણે એની ટ્રાન્સફર થઈ શકે છે. આ જ રીતના બીજા ઉદાહરણ આપણે જોઈએ તો ગ્રાન્ટિંગ ઓર નોટ ગ્રાન્ટિંગ લાઇસન્સ ઓફ એની ફાયર આર્મ, that is also a discretionary power of the Commissioner of Police under the Bombay Police Act. આ પણ એક વિવેકાધીન સત્તા છે. લાઇસન્સ કેવી રીતે આપવું, કોને આપવું, બધી શરતો પરિપૂર્ણ કરે તો પણ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ, આ બધી બાબતો જોઈ અને જો કમિશનર ઓફ પોલીસને સંતોષ લાગે તો જ લાઇસન્સ આપવામાં આવે છે ફાયર આર્મનું કે શસ્ત્રનું. તે જ રીતે કમ્પેશનેટ એપોઇન્ટમેન્ટ, રહેમ રાહે નોકરી. There are so many clauses under the government department wherein compassionate appointment provision is made. કોઈ પણ વ્યક્તિ નોકરી કરતો હોય સરકારી ખાતામાં અને ચાલુ નોકરીએ સર્વિસ દરમિયાન તેનું અવસાન થાય તો આખું કુટુંબ નિરાધાર ન થાય એટલા માટે તેને એક જાતની એક રહેમ રાહે નોકરી આપવી તેના અવસાન પામેલ વ્યક્તિના કોઈ પણ કુટુંબીજનોને. ધીસ ઇઝ અ ક્લોઝ ઇન ઓલમોસ્ટ ઓલ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ. પણ આ કમ્પેશનેટ એપોઇન્ટમેન્ટનો ક્લોઝ છે એને પણ રહેમ રાહે નોકરી કઈ રીતે આપી શકાય છે કે પોલિસી ઓફ ધ ગવર્મેન્ટ, સૌથી પહેલાં એ હોવું જોઈએ, વિવેક બુદ્ધિ વાપરીને અધિકારી નિર્ણય લેવો જોઈએ, જગ્યા ખાલી છે કે કેમ. તો આ પણ એવી બધી બાબત છે કે જેમાં વિવેકાધીન સત્તાનો ઉપયોગ અવારનવાર થતો હોય છે. કોન્ફિસ્કેશન ઓફ ગુડ્સ અંડર ધ કસ્ટમ્સ એક્ટ એ જોઈએ આપણે. તો વોટ ઇઝ અ કોન્ફિસ્કેશન ઓફ ગુડ્સ અંડર ધ કસ્ટમ્સ એક્ટ? તો કોઈ પણ આયાત કરેલી વસ્તુમાં જો એક્સાઇઝ ડ્યુટી અથવા તો આયાત શુલ્ક ન ભરેલ હોય તો પછી કસ્ટમ એથોરિટીઝ હેવ પાવર ટુ કોન્ફિસ્કેટ, જપ્ત કરી લેવાની સત્તા છે કસ્ટમ એથોરિટીને. તો અહીંયા પણ કઈ મિલકતો કઈ રીતે જપ્ત કરવી, આયાત શુલ્ક લાગેલું છે કે નહીં, પોલિસી, ઇટ ડિપેન્ડ્સ અપોન ધ પોલિસી ઓફ ધ ગવર્મેન્ટ ઓલ્સો. તો એ પણ એક વિવેકાધીન સત્તા અન્વયે લેવા નિર્ણય છે. અને છેલ્લો છે સીઝર ઓફ ફૂડ બાય ધી એથોરિટીઝ અંડર ધી ફૂડ એડલ્ટ્રેશન એક્ટ. ભેળસેળવાળો કંઈ ખોરાક હોય, ખાદ્ય સામગ્રી હોય, જે રીતે મરચું છે, હળદર છે, તો આ બધી બાબતો છે એમાં જો રેડ પાડી અને ફૂડ ઇન્સ્પેક્ટરને એમ લાગશે કે there is something adulteration is there, then he has power to seize the entire quantity of the food. કોઈ પણ ખાદ્ય સામગ્રી છે તેને જપ્ત કરવાનો આખો સત્તા રહે છે ફૂડ ઇન્સ્પેક્ટરને. એ જ રીતે ડિસ્ટ્રક્શન ઓફ ધ ફૂડ ઇઝ ઓલ્સો ધેર. કોઈ એવી પેરિશેબલ થિંગ્સ હોય, પેરિશેબલ ફૂડ આઇટમ્સ જેનો જલ્દી નાશ થઈ જાય, ધારો કે દૂધપાક છે, રસ છે, બાસુદી છે, તો આ બધી આઇટમ એવી છે કે એકવાર એ બગડી ગઈ તો પછી બીજો કોઈ એનો ઉપયોગ થઈ શકવાનો નથી. સો આ કઈ બાબતો ક્યારે ઉપયોગમાં લેવી, વિવેકાધીન સત્તા અન્વયે અમુક સરકારી અધિકારીઓને તેમના હોદ્દાની રૂએ આપવામાં આવે છે. ડ્યુ ટુ ધેર ક્વોલિફિકેશન્સ, ડ્યુ ટુ ધેર એક્સપિરિયન્સ આ સત્તા આપવામાં આવે છે કાયદા અન્વયે. ધારો કે બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ છે તો બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ અન્વયે કલેક્ટરને સત્તા આપવામાં આવે છે કે જે કોઈ રેવન્યુ ડિસ્પ્યુટ હોય એની અપીલમાં કલેક્ટરે સાંભળવું. ડેપ્યુટી કલેક્ટરે હુકમ જો કોઈ પક્ષકારની વિરુદ્ધમાં આપ્યો હોય તો એની ઉપર અપીલ થઈ શકે છે.
તો અહીંયા બોમ્બે રેવન્યુ કોર્ટ નીચે પણ કલેક્ટરે બંને પક્ષકારોની સાંભળવી પડે છે સાથે, અને પોતાની કાયદાની પોલિસી પણ ધ્યાનમાં રાખી અને નિર્ણય કરવાનો હોય છે. તો આ વિવિધ ઉદાહરણો મિત્રો એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ક્રિશનના છે, વિવેકાધીન સત્તા. હવે આપણે જોઈએ જ્યુડિશિયલ રિવ્યૂ એટલે શું. જ્યુડિશિયલ રિવ્યૂ આ શબ્દ કોઈ નવો નથી. ધીસ ઇઝ નોટ એટ ઓલ એ ન્યૂ થિંગ. યુ હેવ ઓલરેડી સ્ટડીડ ઇન ધી ફર્સ્ટ or second semester of your LLB classes under the chapter of constitutional law. મિત્રો તમે યાદ કરો બહુ જ ફેમસ કેસ બંધારણનો, કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરાલા, બરાબર. કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરાલા, wherein it has been observed that the basic structure of the constitution can never be changed by the parliament. Parliament has its own inherent limitation to amend the constitution. બંધારણમાં ફેરફાર કરવાની સંસદની સત્તા મર્યાદિત છે, આવું આ કેસમાં જણાવવામાં આવ્યું. અને સાથે એમ પણ કહ્યું કે બંધારણના પાયાના સિદ્ધાંતો, બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, યુ કેનોટ ચેન્જ, એમેન્ડ સો એઝ ટુ ડિસ્ટ્રોય ઓર કર્ટેલ ઓર રિસ્ટ્રિક્ટ. તો અહીં પ્રશ્ન એ થાય કે જ્યુડિશિયલ રિવ્યૂ શું બેઝિક સ્ટ્રક્ચરમાં આવે, કે પાયાના સિદ્ધાંતોમાં શું આવે. તો ન્યાયિક પુનરાવલોકન અથવા જ્યુડિશિયલ રિવ્યૂ, it is also considered to be a part and parcel of the basic structure. આની આ જ બાબત ઇન્દિરા ગાંધી વર્સિસ રાજનારાયણના કેસમાં ફરીથી 1975માં સુપ્રીમ કોર્ટે રીઇટરેટ કરી કે જ્યુડિશિયલ રિવ્યૂ ઓફ કોર્ટ ઇઝ અ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન વિચ કેન નેવર બી ચેલેન્જ. તો અહીંયા જ્યુડિશિયલ રિવ્યૂ એટલે શું? પાવર ઓફ હાયર કોર્ટ. Within the definition of higher court, high court of any state as well as supreme court can fall to hold any law or order based upon such law or order any other action which is by administrative officer or public authority as unconstitutional. કોઈ કાયદાને અથવા કોઈ હુકમ અથવા તો કોઈ નિર્ણય કર્યો હોય સરકારી અધિકારીએ, તો તેને ગેરબંધારણીય ઠરાવવાની સત્તા છે જ્યુડિશિયલ રિવ્યૂમાં, ન્યાયિક પુનરાવલોકનમાં. પણ આ સત્તા ક્યારે ઉપયોગ થઈ શકે? જ્યારે આવો કોઈ કાયદો જે સંસદે પસાર કર્યો હોય અથવા કોઈ નિર્ણય લીધો હોય તે વહીવટી અધિકારી લીધો હોય, તે ગેરબંધારણીય હોય અથવા તો મૂળભૂત અધિકારો સાથે વિસંગતતા ધરાવતો હોય કે બીજા કોઈ કાયદા સાથે વિસંગતતા ધરાવતો હોય, તો તેને ગેરબંધારણીય ઠરાવવાની કે રદ બાતલ ઠરાવવાની, નલ એન્ડ વોઇડ ઠરાવવાની સત્તા છે. આ સત્તાને જ્યુડિશિયલ રિવ્યૂ કહેવામાં આવે છે. તો હવે આ બંને આપણે આખા ચેપ્ટરના ટાઇટલનો સમન્વય કરીએ. વોટ ઇઝ કોલ્ડ જ્યુડિશિયલ રિવ્યૂ ઓફ એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ક્રિશન. સો વેન એવર એની પબ્લિક ઓથોરિટી ઓર ઓફિસર ડિસાઇડ્સ એની ડિસ્પ્યુટ taking into consideration the policy of the government and the powers given to him, and such kind of decision, if it is required to be challenged before the court, higher court, high court or the supreme court, it is called judicial review of administrative discretion. વિવેકાધીન સત્તાનું ન્યાયિક પુનરાવલોકન આ ક્યારે થઈ શકે? તો જ્યારે કોઈ વહીવટી અધિકારીએ પોતાનો એવો કોઈ નિર્ણય વિવેકાધીન સત્તા અન્વયે લીધો હોય અને આ નિર્ણયથી કોઈ પક્ષકારને અસંતોષ છે, તો તે આ ઉપલી અદાલતમાં વિવેકાધીન સત્તા અન્વયે લેવાયેલ નિર્ણયને પડકારવાની બાબત હોય તેને જ્યુડિશિયલ રિવ્યૂ ઓફ એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ક્રિશન કહી શકાય, કે વિવેકાધીન સત્તાનું ન્યાયિક પુનરાવલોકન. પરંતુ મિત્રો અહીંયા આગળ બહુ જ મહત્ત્વની બાબત એ છે કે વહીવટી કાયદો એ માત્ર આપણા દેશ પૂરતો મર્યાદિત નથી. ઇટ ઇઝ બાય એન્ડ લાર્જ સેમ પ્રિન્સિપલ્સ ઓલ ઓવર ધ વર્લ્ડ. બધા દેશોમાં જેટલા લોકશાહી દેશ છે તેમાં વહીવટી કાયદાના સિદ્ધાંતો અપનાવેલા છે, લગભગ સરખા જ છે. તો અહીં આપણે આખા ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ચેપ્ટર માત્ર ભારતની અદાલતના નિર્ણયો નહીં જોઈએ, યુએસએના પણ જોઈશું, યુકેના અદાલતના પણ નિર્ણયો જોઈશું, અને તે નિર્ણયો આપણી અદાલતોએ ઇન્ક્લુડિંગ ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા કઈ રીતે અપનાવેલા છે તે પણ આપણે સમજીશું. તો સૌથી પહેલાં ચેપ્ટરની બાબત છે તેમાં ટાઇટલ જ્યુડિશિયલ રિવ્યૂ ઓફ એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ક્રિશન. તો વિવેકાધીન સત્તાનું ન્યાયિક પુનરાવલોકન એ સામાન્ય રીતે થઈ શકતું નથી, આવું સુપ્રીમ કોર્ટ ઓફ યુએસએ પણ કહ્યું છે. જ્યુડિશિયલ રિવ્યૂની આ બીજી મહત્ત્વની બાબત છે. તો શા માટે આ જ્યુડિશિયલ રિવ્યૂ કરવો જોઈએ, કે એનું ન્યાયિક પુનરાવલોકન કરવું જોઈએ, કઈ બાબતોનું કરવું જોઈએ? તો જ્યુડિશિયલ રિવ્યૂ ઓફ લેજિસ્લેટિવ એક્શન ઇઝ પોસિબલ. What do you mean by judicial review of legislative action? સંસદીય સત્તાનું ન્યાયિક પુનરાવલોકન એટલે કે સંસદ કોઈ કાયદો બનાવે,
તો એ કાયદો બંધારણની જોગવાઈનું મૂળભૂત અધિકારોનો ભંગ કરતું હોય તો તેનું ન્યાયિક પુનરાવલોકન થઈ શકે. પહેલી બાબત આ. બીજી બાબત, જ્યુડિશિયલ રિવ્યૂ ઓફ જ્યુડિશિયલ ડિસિશન. નીચલી અદાલતો એટલે કે ધ કોર્ટ્સ લોઅર ધેન ધ હાઈકોર્ટ ઓર ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, એમણે કોઈ નિર્ણય આપ્યો હોય તે નિર્ણયને ઉપલી અદાલતમાં પડકારવાની બાબતને પણ ન્યાયિક પુનરાવલોકનની વ્યાખ્યામાં સમાવિષ્ટ કરી શકાય છે. ત્રીજી બાબત, જ્યુડિશિયલ રિવ્યૂ ઓફ એડમિનિસ્ટ્રેટિવ એક્શન. વહીવટી એક્શન અથવા તો વહીવટી પગલું કોઈ વહીવટી અધિકારી લીધું હોય તો એમાં પણ ન્યાયિક પુનરાવલોકન થઈ શકે છે. મુખ્ય હેતુ શું છે જ્યુડિશિયલ રિવ્યૂનો? તો જે કોઈ નીચલી અદાલત હોય, સંસદ હોય કે વહીવટી અધિકારી, એમણે એમની મર્યાદામાં રહીને કામ કરવું પડે. જો તે મર્યાદા ઓળંગશે તો તેમને તેમની પાછા મર્યાદામાં કે વિધિન ધેર પાવર્સ દે હેવ ટુ એક્ટ. દેટ ઇઝ વોટ ધ પ્રિસાઇઝ ફંક્શન ઓફ ધ જ્યુડિશિયરી. ન્યાયતંત્ર તરત જ એમનો ટ્રેક પકડાવશે અને કહેશે કે તમે તમારી મર્યાદા છે તેનું ઉલ્લંઘન કરો છો, માટે યુ રિમેન વિધિન યોર પાવર્સ, ડોન્ટ એક્સીડ યોર પાવર્સ ઓર ડોન્ટ ટ્રાય ટુ જસ્ટ એબ્યુઝ યોર પાવર્સ. આ બાબત છે તે ન્યાયતંત્ર બાકીના બે પાંખોને લોકશાહીની કહે છે, નેમલી લેજિસ્લેચર એન્ડ એક્ઝિક્યુટિવ. વહીવટીતંત્ર અને સંસદને ન્યાયતંત્ર તેમની મર્યાદામાં રહેવાનું કહે છે. આ બાબતનો મુખ્ય હેતુ જ્યુડિશિયલ રિવ્યૂ અથવા ન્યાયિક પુનરાવલોકનનો કહી શકીએ આપણે. લોર્ડ એક્ટન હેઝ વેરી વેલ સેડ, એવરી પાવર ટેન્ડ્સ ટુ કરપ્ટ એન્ડ એબ્સોલ્યુટ પાવર ટેન્ડ્સ ટુ કરપ્ટ એબ્સોલ્યુટલી. મિત્રો, અહીંયા શબ્દ કરપ્ટ ઇટ ઇઝ નોટ ઇન ધ સેન્સ ઓફ કરપ્શન. પહેલાં આ શબ્દ આવે એટલે આપણને કરપ્શન જ યાદ આવે. બટ એવરી પાવર ટેન્ડ્સ ટુ કરપ્ટ મિનિંગ ધેર બાય ઇટ્સ ટ્રુ ટ્રાન્સલેશન ઇઝ કે દરેક સત્તા એ આપખુદ બને છે. એન્ડ એબ્સોલ્યુટ પાવર ટેન્ડ્સ ટુ કરપ્ટ એબ્સોલ્યુટલી. સંપૂર્ણ આપખુદશાહી ને નિમંત્રણ કોણ આપે છે? સંપૂર્ણપણે આપખુદ સત્તા આપી હોય તો. એટલે કે અહીંયા આગળ વહીવટી કાયદો એમ